મુંજોજી પરમાર શહીદ થતા એમના માતાજી જોમબાઈ પોતે સતી થયા। મિત્રો, એક પક્ષી માટે જો ક્ષત્રિય સમાજની આટલી લાગણી હોય તો આપણી બેન દીકરીઓ માટે, એલફેલ બોલનાર માટે આપણને 100% લાગણી હોવી જોઈએ। અને એક ફિલ્મનું નામ, હું તો ફિલ્મ જોતો નથી, પણ કદાચ તમે સાંભળ્યું છે કે કુછ કુછ હોતા હૈ, સાંભળ્યું છે। હવે જો આ વિશે કોઈ વિરોધ વાત કરે અને આપણને જો કોઈ કશું ના થતું હોય તો આપણા કોઈ શેડા ઢીલા પડી ગયા છે એવું મારું માનવું છે। આપણે આપણી આ જે ક્ષત્રિય અસ્મિતા છે એનું જતન કરીએ। તમે આનંદીબેન પટેલને હટાવી શકતા હો, વિજય રૂપાણીને હટાવી શકતા હો, શિવરાજસિંહ ચૌહાણને હટાવી શકતા હો, તો તમે રૂપાલીને કેમ ના હટાવી શક્યા? આ તમારું ઘમંડ બતાવે છે, આ તમારું અભિમાન બતાવે છે। 5 લાખ જેટલા ક્ષત્રિયો રાજકોટમાં ભેગા થયા છતાં તમારા પેટનું પાણી આવતું નથી। પાટીદાર આંદોલનમાં 14 જેટલા દીકરાઓ શહીદ થયા છતાં તમારા પેટનું પાણી આવતું નથી। ખેડૂત આંદોલનમાં 700 ખેડૂતો શહીદ થયા છતાં તમારા પેટનું પાણી હલતું નથી। તો આપણે બધાએ નક્કી કરીને આજે કોંગ્રેસના વિજાપુરના આપણા જે ઉમેદવાર છે એમને જીતાડવાના છે, રામજીભાઈને જીતાડવાના છે। એટલું નહીં પણ ઉત્તર ગુજરાતમાં જ્યાં જ્યાં આપણા સગા સંબંધી રહેતા હોય ત્યાં બધે જઈને આપણે કોંગ્રેસ તરફી મતદાન કરાવીશું। સાથી મિત્ર વિજાપુરના ઉમેદવાર શ્રી દિનેશ પટેલના સમર્થનમાં ક્ષત્રિય સમાજ સંમેલન નું જ્યારે આયોજન થયું ત્યારે એમાં 7 વિધાનસભા મીટિંગ થઈ, 7 જગ્યાએ મહેસાણા, વિજાપુર, ઊંઝા, બહુચરાજી, જોટાણા અને માણસામાં આટલા યુવાનો, આટલા વડીલો સાહેબ એક જગ્યાએ ભેગા કરવા જઈએ ને તો મેદાન ઓછું પડી જાય। આજે 200 એટલી સંખ્યામાં ભેગા થશે અને આજે નક્કી કરવાનું છે આપણે બધાએ। આજે નક્કી કરવાનું છે ને, નક્કી કરવાનું છે ને આપણે સીધે તાળો બનાવવાનો છે, આપણે સીધે તાળો બનાવવાનો છે, આપણે નથી બોલવું ને? તો ધન્યવાદ। સમાધાન આપવા લાવી રાખો ને તો 2 હાથ ઊંચા કરીને બધા એક સાથે હું બંધાઈએ છીએ કે અમે બંને સમાજના આગેવાનો યુવાન વડીલો હાથ ઊંચા રાખજો, હાથ ઊંચા રાખજો, હાથ થોડા થવું જોઈએ। મારે વધારે નથી બોલવાનું, મારે બીજી જગ્યાએ જવાનું છે, મતની અપીલ કરવી છે અને જીત હાંસલ કરવી છે। માટે આપ સૌ બધા અમે બંને ઉમેદવારોને એક સરખા મત આપીને વિજય બનાવો એવી વિનંતી કરું છું। જય ભવાની। મત પાટીદાર મને આપવાના છે, એનાથી 10 મત વધારે તમને આપવાના છે, ખાતરી આપું છું। અને એ પ્રમાણે મેં પણ ખાતરી આપી છે કે દિલીપભાઈ તમે ચિંતા ના કરતા, જેટલા મત રામજી ભગવાન મળશે ને એનાથી 10 મત વધારે તમને મળવાના છે। આપણે જીતવાનું છે, આપણે જીતવા માટે ભેગા થયા છીએ। સંકલ્પ કરી જો, સંકલ્પ કરી જવાનું સાથે નિશ્ચય કરી જવું છે। આજે અહીંથી તમે બધા આવ્યા છો તો મેસેજ એવો જવાબ આપજો, ગામે ગામ ફેલાઈ જજો। 3-4 દિવસ બાકી છે આપણા પાસે, એક ઘર બાકી ના રહી જાય આપણા સમાજનું કે જે મેસેજ ના જો અમે કોંગ્રેસ તમને સમાધાન આપવાનો અધિકાર મળેલો છે। ત્યારે લોકસભાના ઇલેક્શનની સાથે સાથે વિજાપુરની પેટા ચૂંટણી એટલે કે વિજાપુર વિધાનસભાનું ઇલેક્શન જે લોકસભાની સાથે આવ્યું છે એ કાયદેસર એટલે એ 5 વર્ષે આવતું હોય છે, પણ 1 વર્ષની અંદર જે આ પેટા ચૂંટણી આવી છે એ કોના કારણે આવી છે તમે બધા જાણો છો, તમે બધા સમજો છો। ત્યારે મારે તમને વિનંતી કરવી છે કે તમે જે આગેવાનને ઉઘાડા પગે દોડી ગામે ગામ ફરી અને તમે મતો આપવા માટે જે અપીલ કરી હતી, તમે લોકોને કગર્યા હતા અને જેને તમે ધારાસભ્ય બનાવ્યા, સાહેબ એ બીજા પક્ષની અંદર જતા રહ્યા, તમને કોઈને પૂછવા રહ્યા ખરા? કોઈને પૂછ્યું તો આમાંથી કોઈને?
તમને કોઈને પૂછ્યું નથી, એટલે વિજાપુરની જનતા સાથે દ્રોહ થયો છે. વિજાપુરની જનતા સાથે આગેવાને ગદ્દારી કરી છે. એવા આગેવાનો તમે ઓળખી લેજો. આ વખતે તમે ગાંધીનગરની અંદર લડ્યા, લોકોએ તમને મત આપ્યા, તમને ધારાસભ્ય બનાવ્યા. તમે 5 વર્ષ લોકોની વચ્ચે ના ગયા, તમે લોકોના કામ ના કર્યા, તમે કોઈના ફોન ના ઉપાડ્યા. એટલે તમને ખબર પડી ગઈ કે આ વખતે ગાંધીનગરની જનતા સ્વીકારશે નહીં. એટલે પલટી મારી અને વિજાપુરમાં આવ્યા. તો વિજાપુરની જનતાએ પણ મત આપ્યા, એમને જીતાડ્યા. તમે એક વિચાર કરો, રાજપાની અંદર લડ્યા, કોંગ્રેસની અંદર લડ્યા, હવે પાછા ભાજપમાં જતા રહ્યા. હજુ ક્યાં જશે એની કોઈ ગેરંટી ખરી? તો આવા લોકો માટે આપણે નવરા નથી. આવા લોકો માટે નવરા નથી. એટલે તમે બધા જાગી જજો. એમનું નામ તમને કોઈને ખબર છે? આખું નામ સીજે ચાવડા તમે જેને કહો છો, એમનું નામ ચતુરજી. આવા ચતુર કાગડાથી ચેતી જજો તમે બધા. દર વર્ષે પેલા કુંડામાં પાણી નાખી અને પાણી પી જાય છે આ લોકો. આ વખતે પાણી પીવા દેવાનું નથી. એટલે કહું છું તમને કે આપ સૌને વિનંતી કરવા આવ્યા છીએ. 7 તારીખે જ્યારે મતદાન છે ત્યારે સવારે 7 વાગે મતદાન શરૂ થશે. અને વિનંતી એટલા માટે કરું છું, બહેનોને ખાસ કહેજો સવારે વહેલા ઉઠીને 7 વાગે મતદાન મથકે પહોંચી જાય. રૂપાલાની જે આપણા બેઇજ્જત કરે છે એની વાતો સંભળાતી નથી. એ વાત એમને દેખાતી નથી, પરંતુ એમને તો ફક્ત રાહુલજીની વાત દેખાય. રાહુલજી કંઈક બોલે તો દેખાઈ જાય. એટલે આવા નઠારા માણસોને, આવા નઠોર માણસોને આપણે ચાકરો આપવાનો છે. 10 વર્ષથી જે જનતા 10 વર્ષથી જે જનતા પરેશાન છે એને પણ દૂર કરવાના છે. અને આપણે અહીંયા આપણા બંને ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડીએ. અહીંયા આટલી મોટી સંખ્યાની અંદર આપ સૌ ઉપસ્થિત તમામનો સૌનો અહીંયા વિજાપુર તાલુકા કોંગ્રેસ સમિતિ વતી હું આભાર વ્યક્ત કરું છું અને સાદર પ્રણામ કરું છું. પુણ્યનું અને ભાગ્યશાળીનું કામ છે. કોંગ્રેસ સમિતિનો આભાર કે આપના સૌના દર્શન થયા. ક્ષત્રિય સમાજની અસ્મિતા એટલે શું? જે સમાજ બેન બેટી અને ગાયો માટે પોતાના પ્રાણના બલિદાન આપે એ સમાજની અસ્મિતા છે. એ સમાજની આન બાન શાન ઉપર જ્યારે કોઈ આંચ આવે ત્યારે સાંકી લે છે, કોઈ વાત હોતી નથી. જ્યારે ગાયોનો પ્રશ્ન ઊભો થયો સમગ્ર ગુજરાતની અંદર, ત્યારે જગદીશભાઈ ઠાકોર અને સમગ્ર માલધારી ક્ષત્રિય સમાજ અમારી વારે આવ્યો હતો. માલધારી સમાજની સાથે રહ્યો હતો અને એ કાયદો પાછો ખેંચવો પડ્યો હતો. એ બદલ ક્ષત્રિય સમાજનો આભાર. કેશવનગરની અંદર જ્યારે ઝૂંપડા પડ્યા ત્યારે માલધારી સમાજ ક્ષત્રિય સમાજની સાથે હતો. એમાં અમૃતભાઈ શેઠ અમારા જેની ગોપાલ ડેરી છે એ પણ ખૂબ વિડીયો બનાવતા હતા માલધારીની ગાયો માટે પણ અને ક્ષત્રિય સમાજના કેસર જે આપણા જે ઝૂંપડા પાડ્યા એ બહેનોના પરિવાર માટે. તો એમના ઉપર એમની ડેરીમાં મોટી ગુજરાતમાં ડેરી છે, 600 કરોડનો એમના ટેક્સ નાખી દીધો અને એમને ના છૂટકે સીએમને મળવા જવું પડ્યું. આ પરિસ્થિતિ પેદા થઈ હતી. તો ક્ષત્રિય સમાજ જે બદલાઈ જાય, જે વેચાઈ જાય, ફરી જાય, એક ક્ષત્રિય સમાજ વ્યક્તિ ના કહેવાય. અને આ સીટ ઉપર એ વ્યક્તિ બદલાઈ ગયા આપણા માટે ખૂબ જ દુઃખની વસ્તુ છે. અને એમના પાપે એવા તો ગુજરાતના 5 ધારાસભ્યોના પાપે આ ચૂંટણી આવીને ઊભી રહી. એટલે આ સાંકી લેવાય જેવી કોઈ ચીજ છે નહીં. શેરતાની અંદર જ્યારે અમારે સંમેલન થયું એ દિવસે અમારા કનીરામજી બાપુ, બળદેવગીરી બાપુના જે જૈનમગીરી બાપુ સંતોની સાક્ષીએ સમાજ ભેગો થયો અને જ્યારે એ સોગંદ ખાધા એ વખતે જેટલા બી લોકો ભેગા થયા 25,000 40,000 ભેગો લોકો ભેગા થયા હતા. પણ એ વખતે એમને જે સોગંદ ખાધા એ સોગંદ સમગ્ર સમાજને લાગુ પડી હતી. એવું નતું કે સમગ્ર સમાજ ત્યાં ગયો હતો, પણ જે લોકો ઘેર બેઠા હતા એમના પર સોગંદ લાગુ પડતી હતી. 5 લાખ લોકો જ્યારે રાજકોટમાં ભેગા થયા છે, તમે વિજાપુરમાં હશો તો એ સોગંદ તમને લાગુ પડે છે. તમે સમજો કે વાતને. મારા રબારીવાસની બાજુમાં પાછળ અહીંયા રાજપૂતોનો મહેલો છે, 15 ઘર છે. એ સોગંદ એ લોકો 15 જણા ભેગા થયા, 15 ઘર, અને એમને કીધું કે આપણે બંને ઉમેદવારો મત આપવાના છે. આપણે સોગંદ જે રાજકોટમાં ખાધા છે આપણે સોગંદ કહીએ છીએ કે આપણે ભાજપને મત નથી આપવાના. એટલે તમે ઘરે ઘરે ગામે ગામે સમગ્ર વિજાપુર તાલુકામાં મહેસાણા જેવા જેટલા બી સગા સંબંધીઓ હોય તમે ભરમાતા નહીં. અને આપણા બંને ઉમેદવારોને 7મી તારીખે પંજાના નિશાન ઉપર ખૂબ જ જંગી મત આપી વિજય બનાવશો તેવી અભ્યર્થના સાથે જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. ગુજરાત અને ભારતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામે છે. 22 જાન્યુઆરી એવું લાગતું હતું કે હવે આ લોકોને પરાસ્ત કરવા ખૂબ અઘરું અને ખૂબ મુશ્કેલ ને ખૂબ કપરું છે.
ભગવાન રામના પ્રતિષ્ઠા મહોત્સવ વખતે દેશના શંકરાચાર્યોએ કહ્યું કે કોઈ પણ અધૂરા મંદિરની પ્રતિષ્ઠા કરવી અસ્થાને છે. પણ આ લોકો રાજકીય લાભ ખાટવા એ ગેલછામાં જાણે રાજકીય હવસ હાવી થઈ ગઈ હોય એ પ્રકારે નહીં. મંદિર તો અત્યારે જ બન્યું છે, પણ પ્રતિષ્ઠા પણ અધૂરા મંદિરની થશે એવા નેમ સાથે નીકળ્યા અને શંકરાચાર્ય બાપુના કથનો આજે યથાર્થ પુરવાર થતા લાગ્યા. જે લોકસભામાં પરાસ્ત કરવા એ કપરા સંજોગ હતા, આજે આખા ગુજરાત અને આખા ભારતમાં પરિવર્તનનો જે પવન ફૂંકાયો છે અને 400 પાર કરવાવાળા લોકો આજે સાહેબ, હું એક જોતો તો મંત્રી શ્રી શ્રીમંતમાં હાજરી આપી. મંત્રીશ્રીઓએ શ્રીમંતના પ્રસંગમાં હાજરી આપવી પડે એવો કપરો મુશ્કેલ સમય આવી ગયો. લોકસભાની સાથે સાથે તમારા વિધાનસભાનો કમોસમી વરસાદ પણ અહીંયા થયો. કશું વાવડે તમારા વિજાપુરમાં હું પૂછવા માંગુ, ભાઈ અહીંયા પૂર્વ ધારાસભ્ય કેટલા અહીંયા આપણા પરિવારમાંથી હોમા જે હોય એટલા? બીસી રાઠોડ સાહેબ, બોલી બોમણીનું ખેતર છે ને વિજાપુર. તમારામાં ખુમારી ખાનદાની ખમીરવંતી ધરા આ ભૂમિ ઉપર વૈજ્ઞાનિકો એવો કહેતા હોય કે આખા વિશ્વમાં સૌથી વધુ લાંબુ આયુષ્ય કોઈ ધરતી પર કોઈ ભૂમિ ઉપર હોય તો આ વિજાપુર છે. આ વૈજ્ઞાનિક તર્કસંગત વાત કરું અને એ વિજાપુરની જનતામાં એટલું ખમીર, એટલું પાણી, એટલું જમીન નથી વધ્યું કે પેટા ચૂંટણીમાં લાવવાવાળા, બળવા કરવાવાળા, વિદ્રોહ કરવાવાળાને એમની ઓકાતનું ભાન ના કરાવી દઈએ આપણે. આજ તમારા આજના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વડીલ મુરબ્બી શ્રી સન્માનીય આગેવાન એ રાધનપુરમાં અમારા પરમ મિત્ર પેટા ચૂંટણી લડતા હતા. એ વખતે ત્યાં જઈને કહેતા હતા ગદ્દાર લડી રહ્યો છે, વિદ્રોહી લડી રહ્યો છે અને જનતા સાથે દ્રોહ કર્યો છે. આજે વિજાપુરમાં તમે શું કર્યું ભાઈ? આ દ્રોહ નથી, આ ગદ્દારી નથી, આ વિદ્રોહ નથી. ભગવાન રામની સેનામાં કદાચ વાનરો હતા, તમને લઈ ગયા હોય તો સોનાલી લંકા જોઈ અને તમે લંકેશ્વરના પક્ષે જતા રહ્યો, તે વિચારધારા તમારી વિકૃતિ અહીંયા દેખાઈ આવે. ક્યાં સુધી વિજાપુરમાં ચલાવી લેવાનું? પાર્ટીએ મિનિસ્ટરો બનાવ્યા, ગૃહ વિભાગો આપ્યા હોય, પાર્ટી જેને સરપંચ બનવાની ક્ષમતા ના હોય એવા લોકોને વિધાનસભા લડાવીને ધારાસભામાં બેસાડ્યા હોય, માન મોભોને સન્માન આપ્યું હોય એવા લોકો 6 વારે વિજાપુરની અંદર ડગલે ને પગલે પક્ષ પલટા કરતા હોય, જનતાનો સાથે અવિશ્વાસ અને વિદ્રોહ કરતા હોય, એનો જડબાતોડ જવાબ નહીં આપો તો આવનારા સમયની અંદર લોકશાહી અને વિજાપુરની અંદર ખમીર બચ્યું છે કે નહીં એ પ્રશ્નાર્થ ઉભા થશે. રામજીભાઈ ઠાકોર, ક્ષત્રિય ઠાકોર સમાજનો યુવા નેતૃત્વ જે કેશવનગરની અંદર લડતો હોય, એલઆરડી ની અંદર, સત્યાગ્રહ છાવણીની અંદર ધરણા પર બેસતો હોય 72 દિવસ, એવો યોદ્ધા, એવો લડવૈયો, એવો લડાયક મિજાજનો લોકસભાનો પ્રતિનિધિ મળ્યો હોય અને નીચે પણ જમીન સાથે જોડાયો હોય એવો લોકોના પ્રશ્નોને હલ કરવાનું ચિંતન કરવા વાળું વ્યક્તિત્વ દિનેશભાઈ મળ્યા હોય અને આ તક જો આપણે ચૂકી જઈએ તો આનાથી બીજી સુવર્ણ તક આપણને મળવાની નથી. લોકસભાની અંદર 2 નંબર રામજીભાઈ, વિધાનસભામાં પણ 2 નંબર દિનેશભાઈ. બીજા અનુક્રમોમાં આપણે જોવાનું નથી. હું લોકસભાના ઉમેદવાર રામજીભાઈ, હું જે સંગઠનમાં પ્રમુખ છું એ મારા સાથી છે, એમને ભલામણ કરવા તો આવ્યો છું, પણ સાથે સાથે જેને અહીંયા દ્રોહ કર્યો છે, જેને વિદ્રોહ કર્યો છે, અવિશ્વાસ જનતા સાથે કર્યો છે, ગદ્દારીના કથન પોતે ઉચ્ચારતા હતા અને આજે એ વ્યાખ્યામાં એ પોતે આવી ગયા છે, એમની સામે મોરચો માંડવા આવ્યો છું.
મારા ઠાકોરોને વિનંતી કરું, લાલચો, પ્રલોભનો, અફવા, બજારો આ બધું જ આવવાનું. એના જાગીરદાર દરબારોને વિનંતી કરું કે કોઈ રૂપાળી મીઠી સૂફી સુપિયાણી વાતોમાં આવતા નહીં. એના રાજપૂત સમાજને પણ આકલ કરું કે રાજકોટની અંદર જે તમે સ્વાભિમાનનો હુંકાર કર્યો છે એ હુંકારની ટેકને, નેમને, પ્રતિજ્ઞાને વિજાપુરમાં પણ આપણે યથાર્થ કરવાની છે. વિજાપુરમાં પણ આપણી મનોકામના પૂર્ણ થાય એ માટે તાકાતથી મતદાન પૂર્ણ કરવાનું છે. જો આજે પ્રત્યુત્તર નહીં આપીએ, આજે જડબાતોડ જવાબ નહીં આપીએ તો આવનારી પરિસ્થિતિ ભયંકર આવવાની. અને તો 18 વરણને કહું, 2017માં 14 દીકરાઓ સપાટીદારના ભરખી જનાર્યું આ નઠારું તંત્ર દૂધસાગર ડેરીની અંદર મન ફાવે એવા મનસ્વી વ્યવહારો કરી જેલના એના વરિષ્ઠ આગેવાનોને જેલના સળિયા પાછળ ધકેલી દેનારી આ સરકાર, દલિતો સાથે દમન કરનારી આ સરકાર, અરે રબારી માલધારી સમાજ આજે ગૌચર અને ગાય માતા માટે લડતો હોય અને એને પણ જેલના સળિયા પાછળ ધકેલી દેનારી આ સરકાર, કેશવનગરની અંદર 153 પરિવારોને ઘર વિહોણા કરનારી આ સરકાર, રાજપૂત સમાજ કોઈ સ્વાર્થ માટે નહીં, કોઈ મેળવા કે માંગવા માટે નહીં, પણ પોતાના સ્વાભિમાનની લડાઈ લડવા નીકળ્યો અને એને પણ અંદર તળા કરાવનારી આ સરકાર. 18 વરણના તમામ જ્ઞાતિબંધુ, તમામ નાથગંગા, તમામ પ્રજાતંત્રને વિનંતીને હાકલ કરું છું કે આ તમારા હક અને અધિકાર માટે લડવાનું છે. મતદાન એવું કરજો કે સત્યાગ્રહ છાવણીની અંદર કાળી રિબીન બેસીને ત્યાં ઉપવાસ પર ના ઉતરવું પડે. મતદાન એવું કરજો કે કલેક્ટર કચેરીની અંદર આવેદન પત્ર પાઠવવા ના જવું પડે. મતદાન એવું કરજો કે આવનારા સમયની અંદર આ ધરા ઉપર કોઈ ગદ્દાર પેદા ના થાય. મતદાન એવું કરજો કે તમે ડંકાની ચોટ ઉપર પોતાના ભાઈની ખાતરી લઈ શકો અને ગરીબોની વેદનાને વાચા આપી શકે, પછાતોના હક માટે હાકલ કરી શકે, વંચિતોના, શોષિતોના, પીડિતોનો અવાજ બની અને જનતાના દરબારમાં મક્કમતાથી વાત મૂકી શકે એવો રણબંકો યોદ્ધા તમે ચૂંટીને લાવજો. એ જ વિનંતી અને અપીલ સાથે બહુમતીથી જીતાડશો તેવો આપ સૌ ઉપર મને વિશ્વાસ અને ભરોસો છે. હું એક વેપારી વર્ગનો માણસ છું. મારો પરિવાર, મારા પિતાશ્રી જીવન પર્યંત કોંગ્રેસના વફાદાર સૈનિક તરીકે સેવા આપેલી છે. હું પણ પાર્ટીમાં સેવા કરવા માટે અને તમારા સુખ દુઃખમાં ભાગીદાર થવા માટે તત્પર છું. હું આશા રાખું છું કે તમે પોતે ઉમેદવાર છો એ રીતે આખી ચૂંટણી તમારે લડવાની છે તેમ માની તમારો અને તમારા સંબંધી તથા સ્નેહીજનોનો વોટ કોંગ્રેસ પક્ષના બંને ઉમેદવારોને આપી અપાવી અમને તમારા પોતાના ઉમેદવાર માની અને વિજય બનાવશો તેવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. અને મહેસાણા લોકસભામાં રામજી ઠાકોરને તમે તમારો પોતાનો પરિવારનો, તમારા વિસ્તારનો, તમારા ગામનો મત આપી અપાવીને વિજય બનાવશો તેવી બે હાથ જોડીને આપ સૌને વિનંતી કરવા માટે આવ્યો છું અને વિનંતી તમે સ્વીકારશો ને મતદાન કરશો. ચૂંટણી કેમ આવી એની વિગતો આપી. આ મતનો અધિકાર ના હોત તો તમને કોઈ આ રીતે બોલાવત? તાનાશાહી હોત, સરમુખત્યારશાહી હોત અને મતનો અધિકાર જ ના હોત તો શું? અને આ દેશ ને કોંગ્રેસે આઝાદ કર્યો. આ દેશમાંથી અંગ્રેજોને કાઢ્યા. આ દેશમાંથી કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અંગ્રેજોની કાલા પાણીની સજામાં પોતાના જીવ આપ્યા, ફાંસીના માંચડે ચડી ગયા, અંગ્રેજોની બંદૂકની ગોળીઓ સામી છાતીએ ઝીલી અને કલ્પના પણ નથી કરી કે આ દેશ આઝાદ થશે. કોંગ્રેસે આ દેશને આઝાદ કરાવ્યો. જ્યારે આઝાદ થયા 15મી ઓગસ્ટ 1947ના દિવસે, એ દિવસે આ દેશમાં સોય નથી બનતી અને આજે વિશ્વની મહાસત્તા
અમેરિકા હોય કે રશિયા હોય એની બરોબરીમાં દેશને લાવીને કોંગ્રેસે સત્તા સ્થાને રહીને વાત કરી છે. જે લોકો પૂછે છે કે 70 વર્ષમાં કોંગ્રેસે શું કર્યું, એ જે દેશના પ્રધાનમંત્રી ગઈકાલે ભાષણ કરીને ગયા અને આજે ગુજરાતમાં છે, જો કોંગ્રેસે શાળા ના બનાવી હોત તો વડનગરમાં એ ભણ્યા ના હોત અને રેલવે ના હોત તો ચાની લારી ના કરી હોત. તમારો પરિવાર એ મોદી પરિવાર ગણો કે નરેન્દ્ર મોદી તમારા ભાઈઓ ભત્રીજાઓ ગણો. અલ્યા આભાર માનો કોંગ્રેસના શિક્ષણનો, આભાર માનો કોંગ્રેસની નોકરીઓનો કે તમે જેટલા કુટુંબમાં છો એ કોંગ્રેસની સરકારમાં ભણ્યા ગણ્યા સરકારી નોકરીઓમાં બે પાંદડે થયા એનો આભાર માનો. અને અમને કહો છો શું કર્યું? તમે શું કર્યું અમારે કહેવું છે. આ પ્રોફેસર બીસી રાઠોડ ક્યાં ગયા? 200 પુસ્તકો સરકારી નોકરીના લખ્યા છે. તલાટી, પીએસઆઈ, પોલીસ, વન વિભાગમાંની નોકરીઓ 200 પુસ્તકો લખનાર બીસી રાઠોડ અહીં બેઠા છે. આ તમે બેઠા છો એમાંથી આ 30 વર્ષના ભાજપના શાસનમાં કોઈ પોલીસ વાળો બન્યો હોય, કોઈ તલાટી બન્યો હોય, કોઈ આ બેઠા છે એમાંથી એમની દીકરી આંગણવાડીમાં ગઈ હોય, કોઈ શિક્ષિકા બની હોય. આનાથી મોટી નોકરી નહીં. આ 3-4 નોકરી કોઈના ઘરમાં ભાજપના 30 વર્ષમાં મળી હોય તો એ ઉઠી નહીં આવે. મારે સાલ ઓઢાડીને એનું સન્માન કરવું છે. આવો અથવા હાથ ઊંચો કરો, હું ત્યાં આવું. એલએસ કેટલા ગામમાં આવ્યા છે? 84-85 બધા આગેવાનો બેઠા છો. તમને બધાને ખબર છે 25 વર્ષ 20 વર્ષ પહેલા આ કાંઠા વિસ્તારમાં ઓટલા બેઠકો કરી હતી ને ખાટલા બેઠકો કરી હતી સમૂહ લગ્નમાં. આ મારી ધોળી તલીના આગેવાનો જાણે છે. આ મારો અભિજીત આજે બોલે છે, સમાજની તાકાત ઉપર બોલે છે. એને ખરીદવાની કોશિશ નહીં કરી હોય, એને મોટા લાલ લાઈટ વાળી ગાડીઓ આપવાની કોશિશ નહીં કરી હોય, પણ વેચાઉ માલ એલ્યા અમે નહીં. માથું કાપશે તો કરાચીમાં જઈને પાકિસ્તાનના સૈનિકો 10 માથા કાપી લાઈશ લે લાય. તમે ભાષણો કા કર્યા હતા? તમે કર્યું શું? તમે વગર બોલાય પાકિસ્તાનના પ્રધાનમંત્રીને ત્યાં સગાઈમાં વગર બોલાય વેવાયું એમ થઈ ગયા હતા. વગર બોલાય 125 કરોડની દેશની વસ્તીનો પ્રધાનમંત્રી વગર બોલાય જાય ખરો? આ તમે કર્યું છે. અને એટલા જ માટે આ પરસોત્તમ રૂપાલા જોડે બોલવડાવ્યું છે. ભૂલથી નથી બોલ્યો અભિજીતભાઈ, અશોકભાઈ, ભૂલથી નથી બોલ્યો. અને જો ભૂલથી બોલ્યા હોય તો એમની પાર્ટી એમને ફોર્મ ભરવા ના દે, ટિકિટ ના આપે. ટિકિટ આપી, ફોર્મ ભરાયું. ક્ષત્રિયોનો આક્રોશ છે. માગીને એટલું જ માગ્યું કે અમારી બેન દીકરીઓ ઉપર ખરાબ ભાષામાં વાત કરી છે અને ટિકિટ ના આવ્યો. બાકી અમે તમારી જોડે આજ વાત કરી, બીજી વાત કરી. એ ટિકિટ રદ ના થઈ, ટિકિટ આપી. અને અહીંયા રાહુલ ગાંધી મોદી સમાજ માટે બોલ્યા, એ તમે બોલો છો. આખા દેશમાં કોંગ્રેસ તમને નથી બોલી અને ગાળો બોલે છે, એ તમે બોલો છો. પણ
562 રજવાડાઓ આ દેશના ક્ષત્રિયોએ આપી દીધા. એ અમારો મહેસાણાનો રાજમહેલ તમને આપી દીધો. એ અમારી પાટણની પ્રભુતા તો અમે તમને આપી દીધી. એ 62 માળવાનો ધણી ભાવનગરે પહેલી સહી કરીને આપી દીધી કે આ 92 માળવાનો ધણી તમને હિન્દુસ્તાનમાં ભાવનગર પહેલું ભેળવે છે. લો મારી સહી એમ કરીને દેશને અર્પણ કરી.